કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે। 3 જિલ્લાઓ બાદ ચોથા જિલ્લામાં પણ રૂપાલા વિરુદ્ધ વિરોધના સૂર ઉઠ્યા હતા। દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર બાદ હવે જૂનાગઢમાં પણ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। આજે અમદાવાદના સાણંદમાં ક્ષત્રિય સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાણંદમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થયા હતા। ત્યારબાદ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા। ક્ષત્રિય સમાજની નારાજગીને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે જૂનાગઢમાં તાજેતરમાં રાજપૂત સમાજની બેઠક મળી હતી, જેમાં જૂનાગઢ રાજપૂત સમાજે રાજકોટ રાજપૂત સમાજને ટેકો જાહેર કર્યો હતો। જે મામલે રઘુવીરસિંહ ચુડાસમાએ જણાવ્યું કે જે પણ નિર્ણય લેવાય તેમાં અમારી સહમતિ છે। જૂનાગઢ રાજપૂત સમાજ પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ દર્શાવવા આજે કલેક્ટરને આવેદન આપવાના છે। તો આ સાથે જ ગઈકાલે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની વાડી ખાતે પણ ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું હતું, જેમાં રૂપાલાની ઉમેદવારી ભાજપ રદ નહીં કરે તો ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધમાં મતદાન કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। આ સંમેલનમાં પીટી જાડેજા, યુવરાજસિંહ જાડેજા સહિતના ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એક તરફ ગઈકાલે રાજકોટમાં પૂતળું સળગાવનારા ક્ષત્રિય સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરતા ક્ષત્રિય સમાજે ભારે રોષ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો। એટલું જ નહીં, આ વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ હતી અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તેવી ઉગ્ર માંગ કરી હતી। ત્યારે હવે આગામી સમયમાં જોવું જ રહ્યું કે સમગ્ર મામલે શું થાય છે। કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે। 3 જિલ્લાઓ બાદ ચોથા જિલ્લામાં પણ રૂપાલા વિરુદ્ધ વિરોધના સૂર ઉઠ્યા હતા। દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર બાદ હવે જૂનાગઢમાં પણ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। આજે અમદાવાદના સાણંદમાં ક્ષત્રિય સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાણંદમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થયા હતા। ત્યારબાદ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા। ક્ષત્રિય સમાજની નારાજગીને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે જૂનાગઢમાં તાજેતરમાં રાજપૂત સમાજની બેઠક મળી હતી, જેમાં જૂનાગઢ રાજપૂત સમાજે રાજકોટ રાજપૂત સમાજને ટેકો જાહેર કર્યો હતો। જે મામલે રઘુવીરસિંહ ચુડાસમાએ જણાવ્યું કે જે પણ નિર્ણય લેવાય તેમાં અમારી સહમતિ છે। જૂનાગઢ રાજપૂત સમાજ પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ દર્શાવવા આજે કલેક્ટરને આવેદન આપવાના છે। તો આ સાથે જ ગઈકાલે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની વાડી ખાતે પણ ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું હતું, જેમાં રૂપાલાની ઉમેદવારી ભાજપ રદ નહીં કરે તો ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધમાં મતદાન કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। આ સંમેલનમાં પીટી જાડેજા, યુવરાજસિંહ જાડેજા સહિતના ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એક તરફ ગઈકાલે રાજકોટમાં પૂતળું સળગાવનારા ક્ષત્રિય સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરતા ક્ષત્રિય સમાજે ભારે રોષ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો। એટલું જ નહીં, આ વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ હતી અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તેવી ઉગ્ર માંગ કરી હતી। ત્યારે હવે આગામી સમયમાં જોવું જ રહ્યું કે સમગ્ર મામલે શું થાય છે।